નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેલ સહાયકની નવી ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઉમેદવારો દ્વારા જ્યારે ગાંધીનગરની અંદર 30 દિવસ કરતાં પણ વધારે સમય જે છે એ આંદોલન કરવામાં આવ્યું હતું, એના માટે જે છે એ કાયમી ખેલ સહાયકોની જે છે એ ભરતી કરવામાં આવે એનું જે છે એ આ આંદોલન હતું. સરકાર દ્વારા ઉમેદવારોની જે છે એ વાત પણ સાંભળવામાં આવી હતી. એના પછી જે છે એ નવી ખેલ સહાયક ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવી છે. તો સરકાર દ્વારા ઉમેદવારોનું આંદોલન જે છે એ ગણકારવામાં આવ્યું છે કે નહીં, કાયમી જે છે એ ભરતી કરવામાં આવશે કે કરાર આધારિત, આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ખેલ સહાયક ભરતી 2025 ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે. નવી ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. કાયમી ભરતી કરવામાં આવશે કે કરાર આધારિત ભરતી એ જોઈશું. પગાર જે છે એ દર મહિને 21,000 રૂપિયા ફિક્સ રાખવામાં આવે છે. અને સરકારે ઉમેદવારોનું આંદોલન જે છે એ ધ્યાનમાં લીધું છે કે નહીં, કારણ કે 30 દિવસ કરતાં પણ વધારે દિવસ સુધી ઉમેદવારો જે છે એ ગાંધીનગરની અંદર સતત આંદોલન ચાલુ રાખ્યું હતું. તો તમે જોઈ શકો છો જે આ નવી ભરતી કરવામાં આવી છે એની અંદર લખ્યું છે એ પ્રમાણે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજના અંગેની જાહેરાત. તો ઉમેદવારોનું જે 30 દિવસ કરતાં પણ વધુ આંદોલન ચાલ્યું હતું ગાંધીનગરની અંદર, અને એની અંદર સરકાર દ્વારા ઉમેદવારોને બાંહેધરી પણ આપવામાં આવી હતી કે ખેલ સહાયકની ભરતી જે છે એ કાયમી ખેલ સહાયકોની જે છે એ ભરતી કરવામાં આવશે. પરંતુ આ તમામ બાબતોને સરકારે જે છે એ કોરાણે મૂકી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની 11 માસ માટે કરાર આધારિત ભરતીની જે છે એ જાહેરાત કરી દીધી છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે ખેલ સહાયક યોજના તમને દર મહિને રૂપિયા 21,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને એની વય મર્યાદા વધારીને 38 વર્ષ જે છે એ રાખવામાં આવે છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાઓ ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવેલ છે. તો 11 માસ માટે જે છે એ આ કરાર આધારિત ભરતી કરવામાં આવશે. કાયમી ભરતી જે છે એ કરવામાં આવશે નહીં. અને ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ 27/5/2025 જે છે એ રાખવામાં આવેલી છે. ખેલ સહાયક ssgujarat.org વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી જે છે એ તમારે કરવાની રહેશે. એના પહેલાં માટે આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મંત્રણા અંગેની સૂચનાઓ વેબસાઇટ પર આપેલી છે, જે તમારે જે છે એ વાંચી લેવાની રહેશે. અને આની અંદર તમે જે છે એ માત્ર ઓનલાઈન અરજી જે છે એ કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની તારીખ જે છે એ 20/5/2025 થી 27/5/2025 દરમિયાન જે છે એ રાખવામાં આવેલી છે. તો આજે 2 વાગ્યાથી જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને એને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 27/5/2025 જે છે એ રાખવાની છે. તો આની જે છે એ કાયમી ભરતી નથી કરવામાં આવી રહી, પરંતુ જે છે એ આ 11 માસ માટે કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે. 27 તારીખ સુધીમાં તમારું જે છે એ તમારે ફોર્મ ભરી દેવાનું છે. એના પછી તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવશે અને અંતમાં જે છે એ તમને નિમણૂક પત્ર જે છે એ આપવામાં આવશે 11 મહિના માટે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે સરકાર દ્વારા ખેલ સહાયકની નવી 11 મહિના માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.